જય શ્રી કૃષ્ણ મિત્રો, બધાની કમેન્ટ હતી કે બફલો એટલે શું, અમે બફલો બનાવેલો. તો આજે તમને બફલાની રેસીપી બતાવું. તો બફલો જો આપણે આ પ્રમાણે બધી વસ્તુ લીધી છે. તો સૌપ્રથમ આપણે આ ભીંડો લીધો છે, આ ગુવાર લીધો છે, એ પણ આપણે ધોઈ સાફ કરીને બધું સમારી લીધું છે. અને આ છે ભીંડીની ભાજી, આ ખાટી ભાજી હોય છે. તમે ભીંડીની ભાજી કહો એટલે તમને માર્કેટમાં મળી રહેશે. આ ભીંડીની ખાટી ભાજી એ અમે સુધારી અને રાખી મૂકી છે. આ છે તાંદળિયાની ભાજી, આ છે ચોળી, આ છે સુવા ભાજી અને આ છે તુરિયા. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ રેસીપી. હવે આપણે બધું કુકરમાં એડ કરશું. તો સૌપ્રથમ આપણે ગુવાર નાખવાનો છે નીચે છેલ્લે. પેલા ગુવાર નાખીશું, પછી ચોળી નાખીશું, પછી આ ભીંડો. મિત્રો આને ગોળ સુધારવાનો, ચીરા નહીં કરવાના, પણ આ ભૂલથી આ સુધારાઈ ગયો. આપણે જે બફલામાં નાખવું હોય ને તો આના ગોળ ગોળ બટકા કરવાના. એટલે હવે આપણે આમાં ભીંડો નાખી દઈશું, પછી તાંજળિયાની ભાજી નાખી દઈશું, પછી આ ભીંડીની ખાટી ભાજી. હવે સમારેલા તુરિયા એડ કરશું, પછી સુવા ભાજી નાખી દઈશું. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. તો આપણે મોટી 2 ચમચી મીઠું એડ કરશું, 1 ચમચી હળદર એડ કરશું. પછી આપણે છાશ લીધી છે. તો આપણે ભીંડીની ભાજી ખાટી નાખી છે એટલે છાશ મોળી હોય તો ચાલે, અને ભીંડીની ભાજી ઓછી હોય તો તમારે ખાટી છાશ નાખવાની. એટલે આપણે થોડી છાશ એડ કરશું, થોડું પાણી એડ કરશું. ગેસ ચાલુ કરી દીધો છે એટલે 5 થી 6 સીટી આપણે આની પાડી દઈશું. તો આ બફલો આપણો જો સરસ ચડીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે આમાં 2 રીતે ખાઈ શકીએ. તો થોડોક પહેલા આપણે આમાં બાઉલમાં કાઢી લઈશું. મિત્રો આમાં તમે કાચું સિંગ તેલ અને લસણવાળી ચટણી નાખવી તો લસણવાળી, ને કાચું મરચું નાખવું હોય તો લસણ વગરનું એમને પણ નાખી શકો. આનો ટેસ્ટ વધારે આવશે. અને બીજી રીતે પણ બની શકે, તો એ પણ તમને બતાવું છું. તો આપણે આ તેલ ગરમ થવા મૂકી દીધું છે. અત્યારે એમાં આપણે થોડુંક લસણવાળું મરચું નાખશું. તેલ બહુ ગરમ નથી થવા દેવાનું, લસણ એ બહુ સતડવા નથી દેવાનું. લસણ આપણું ગરમ થઈ ગયું, ગેસ બંધ કરી દઈશું અને થોડીક હિંગ નાખશું આપણે, અને પછી આને આપણે વઘારી લઈશું. તો આ મિત્રો બફલો 2 રીતે બને, કાચો અને વઘારેલો. તો મિત્રો આપણો બફલો થઈ ગયો છે તૈયાર. એની સાથે મસ્ત મજાના બાજરીના રોટલા સાથે જ મસ્ત લાગે. તો બાજરીના રોટલા આપણે પણ બની ગયા છે. મિત્રો આમાં બધી લીલી વસ્તુ આવે એટલે મસ્ત હેલ્ધી બને અને એકદમ ખાટો મીઠો ટેસ્ટમાં બહુ મસ્ત. તો તમે જરૂર બનાવજો અને મને પછી કોમેન્ટ કરજો.